નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં હશો મિત્રો તમે બી? અત્યારે આવ્યા છીએ ખેતરમાં. વાંદરા આવી જાય છે તેના માટે આવ્યા છે જોવા. તો મિત્રો આ છે માળો. રાત્રે અહીંયા સાચવવા માટે આવે તો સૂઈ રહેવાનું, ઉપર ચડીને બેસવાનું એક બેગ માટે. અને છે આપણું ખેતર. ડોળાની શરૂઆત થઈ ગઈ છે. વાંદરાઓ બહુ આવી જાય છે, એના માટે સાચવવા માટે આવે છે. મેં તો દુકાન પર જવા નીકળ્યો હતો, ત્યાંથી મને મોકલ્યો મારા પપ્પાએ કે ખેતરમાં જા. મેં ખેતરમાં આવ્યો છું થોડા કામ માટે. હજુ થોડા ટાઈમ પછી તો મજા આવશે મિત્રો, માળે ચડીને બેસી રહેવાની. પણ હમણાં યાર ઘરે રહેવા નથી મળતું, ખાસ કરીને. એટલે રજા હશે તો કોઈ દિવસ આવશું, મજા કરશું. કારણ કે આ તો ઘરે મારી મમ્મી છે એ સાચવવા માટે આવે ખેતરમાં. પણ એ બીજું ખેતર છે અમારું, ત્યાં ગયા છે. એવું ખેતરમાં શાકભાજી છે બધું છે, એટલે એ માટે ગયા છે. તો મારે ટાઈમ થાય ત્યાં સુધી અહીં ખેતરમાં આવીશ, પછી મેં નીકળીશ. તો અત્યારે ખેતરમાં આવ્યો છું. ડોળા બોળા પછી થઈ જાય તો મજા આવી જાય. મિત્રોને આવતા રહેવાનું ભેગા થઈ પર રહેવાનું, પછી ડોળા બોળા શીખીને ખાવાના, એનું કંઈ મોત કરવાની. બાઇક તૈયાર થઈને આવ્યો છું, એટલે હવે દુકાન પર નીકળી જવાનું થોડીક વાર રહું પછી. હમણાં વ્લોગ આપણા આવતા નથી મિત્રો, ટાઈમ નથી મળતો, એટલે આવશે થોડાક દિવસમાં. વિડીયોનું રિઝલ્ટ કેવું આવે છે મિત્રો? સારો આવે છે? કોમેન્ટ કરી દેજો. ખેતરમાં આવ્યા તો આપણે વિડીયોનું પણ થઈ જાય છે. થોડા દિવસમાં પછી યાર સારા વ્લોગ લાવીશ. અને તમને કેવા વ્લોગ જોવાની મિત્રો ગમે છે એ પણ કોમેન્ટમાં બતાવી દેજો. અને આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, દેશી બોય વ્લોગ. તો મિત્રો સપોર્ટ કરજો. તમારો સપોર્ટ હશે તો યાર બધું અલગ કરવાનું મન થાય મિત્રો, મોટિવેશન વધે. લાઈક કરી દેજો ज़्यादा से ज़्यादा. ઉપર આ બાજુ જંગલ છે મિત્રો, અહીંથી વાંદરા આવી જાય છે. સાંજે આવી ગયા તો એમને પાછા ડુંગર પર ચડાઈ ગયા આવ્યા છે. હવે પાછા આવી છે, દને આવી જાય છે. પણ દને તો મારી મમ્મી હાચવા. માળો છે, માળા પર આપણે ચડીએ. મેં ચડું છું, જોઈ લેજો. બદડા છે સૂવા માટે. બંધ કરી દેવાનું, રાત્રે ઠંડી પણ ના લાગે. રાત્રે સૂવાની મજા આવે. મેં ઘરે રહેતો હોય તો યાર અહીંયા આવીને કમ્પ્લીટ બનાવી દઉં, પણ મગર યાર મને ટાઈમ નથી મળતો. મેં હવે દુકાન પર ધંધા પર પણ જવું પડે, એટલા માટે. ઘરે પણ એક બીજું દૂસરું ખેતર છે અમારે, ત્યાં પણ મસ્ત માળો બનાવ્યો છે. ત્યાં તો આના કરતાં પણ સારો બનાવ્યો છે. આ તો જરીક દૂર પડી જાય છે ખેતર, એટલે. કેવો માળો લાગી ગયો મિત્રો, આપણો દેશી માળો. માળા માટે એક લાઈક. માળા પર રહીને ખેતરનો વ્યૂ. આપણો રોડ છે, રોડની પેલી બાજુ પણ આપણી જ જમીન છે મિત્રો. ત્યાં પણ ખેતી નથી કરતા, ત્યાં પથ્થરો હતો. એ બાજુ મકાન એવું બનાવવાનું છે. રોડ ટાઈપ જમીન છે તો બનાવવાનું છે, દુકાનો હતી એવું બધું. હજુ ટાઈમ લાગશે થોડું. આ સામને સુરત દાદા. સાધના જાય રોડ પર. તો મિત્રો અગલા વ્લોગમાં મળશું. અને હવે મેં નીકળવા કરું, મારે પણ ટાઈમ થાય છે, એટલે દુકાન પર જવું પડશે. તો મિત્રો મળીએ અગલા વ્લોગમાં. તો બાય. ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો.